brought to you by V-Guard. સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા 6 મુદ્દાઓની કે જેમાં ખાસ આપને દર્શાવીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓ। જાણીશું કે ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું। સુરત પોલીસે બળના બદલે કળ અજમાવી મુશ્કેલ કામને કેવી રીતે બનાવ્યું સરળ અને ચારધામ યાત્રામાં રેકોર્ડની હોડના લીધે કેવી મચી છે બબાલ તેની પણ કરીશું વાત। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત ચોમાસાની આગાહીની કરીએ, જેમાં ભારતીય હવામાન વિભાગે જાહેર કરી દીધી છે એ તારીખ કે જે દિવસે ભારતમાં થઈ શકે છે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી। જાણીશું કે ગુજરાતમાં ક્યારથી થશે ચોમાસાનું આગમન અને આ વર્ષે ગુજરાતમાં કેવો રહેશે વરસાદ। બીજા મુદ્દામાં અમે આપને બતાવીશું ગુજરાતના વિકાસના દાવાઓને પોકળ સાબિત કરતા દ્રશ્યો। આવકના દાખલા તેમજ જાતિના પ્રમાણપત્રો કઢાવવા માટે ગુજરાતમાં સરકારી કચેરીઓ બહાર લાગી છે લાંબી કતારો। સવાલ એ છે કે હાઈટેકના દાવા વચ્ચે શા માટે સ્માર્ટ અને ઝડપી નથી બની રહી આ પ્રક્રિયાઓ। સરકારી કચેરીઓને ભલે ટેકનોલોજીના ઉપયોગમાં રસ ન હોય, પરંતુ સુરત પોલીસે આવી જ ટેકનોલોજીનો પ્રયોગ કરીને ઝડપી પાડ્યા છે નશાના ગુનેગારોને। ત્રીજા મુદ્દામાં અમે આપને જણાવીશું કે સુરત પોલીસે કેવી રીતે લીધી ડ્રોન ટેકનોલોજીની મદદ અને બ્રિજ નીચે અડ્ડો બનાવી ગાંજો વેચતા ગુનેગારોનો કેવી રીતે થયો પર્દાફાશ। ચોથા મુદ્દામાં વાત સુરત પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરીની। ઉધના પોલીસ મથકના વિસ્તારમાં કોમ્બિંગ માટે પહોંચી હતી પોલીસ, પરંતુ કોમ્બિંગ પહેલા જ પોલીસે અપનાવી કંઈક એવી ટ્રીક કે સામે ચાલીને પોલીસને હથિયારો સોંપી ગયા લોકો। બળથી નહીં, અહીં કળથી થઈ છે કમાલ, તેની પણ કરીશું વાત। પાંચમા મુદ્દામાં વાત એક ખૂબ જ શરમજનક ઘટનાની। ફરી એકવાર લજવાયો છે ભગવો અને એક સંત પર લાગ્યો છે છેતરપિંડીનો આક્ષેપ। સુરતમાં મંદિર બનાવવાના નામ પર તબીબ પાસેથી રૂપિયા ખંખેરી લેવાની ઘટના આવી છે સામે। આખરે ધુતારાએ કેવી રીતે બિછાવી હતી જાળ તે જાણીને તમારા પણ ઉડી જશે હોશ। અને અંતમાં ચારધામ યાત્રાની વાત, જે રીલ્સ અને બ્લોગ્સના ચક્કરમાં યુવાનો વટાવી રહ્યા છે તમામ હદો। તંત્રએ હવે મંદિરના 200 મીટર સુધીના વિસ્તારમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ સવાલ એ છે કે શું હવે યુવાનોને આવશે ભાન। Brought to you by V-Guard.